પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે પ્રભુએ આપણને અહીંયા એકત્ર કર્યા છે તેમના શસ્ત્રમાંથી શીખવાને માટે અને તેમના મર્મો આપણી આગળ ખુલ્લા કરવાને માટે. ખાસ કરીને ઈશ્વર પિતાનો આભાર એટલા માટે માની છે કેમ કે તેમણે આપણને આ જીવન આપ્યું છે અને જીવન જીવવા માટેની ગાઈડલાઈન કે માર્ગદર્શન પ્રભુએ પૂરું પાડ્યું છે અને એ માર્ગદર્શન આપણને તેમના શાસ્ત્રમાં જોવા મળે છે. એટલે માટે આપણે આજે જે કરવા માંગીએ છીએ તે શાસ્ત્રમાંથી થોડોક એવો અભ્યાસ કરીશું કે જે આપણને ઈશ્વર વિશે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કંઈક કહેશે. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે અજોડ છે, કેવી રીતે અલગ છે, કેવી રીતે અસમાન છે, તે આજે આપણે જોવા માંગીએ છીએ અને શીખવા માંગીએ છીએ. તેના અમુક પુરાવાઓ આપણે જોવા માંગીશું અને એ પ્રકારનો કોઈ અભ્યાસ આજે આપણે કરીશું. તો આવો આપણે અભ્યાસમાં જઈએ તે પહેલાં પ્રભુ પાસે ટૂંકી પ્રાર્થનામાં નમીએ અને સહાય માંગીએ. અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવતા અને જાગતા ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, માન મહિમા સ્તુતિ અને ગૌરવને યોગ્ય એકમાત્ર દેવ, પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે આ સમય અમારા જીવનમાં આપ્યો, આ તક અમારા જીવનમાં આપી. પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા પવિત્ર શાસ્ત્રને માટે કે જે તમારા મર્મો અમારી આગળ ખુલ્લા કરે છે. તમારા પવિત્ર આત્માની ભેટને માટે આભાર માનીએ છીએ જે અમને તે મર્મો શીખવાડે છે. અને પ્રભુ જે તારણની ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર તમે અમને પૂરી પાડી છે તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર જ માનીએ છીએ. જે અભ્યાસમાં જે અમે જવા માંગીએ છીએ તે અભ્યાસની અંદર દોરવાને માટે તમે અમને સહાયતા મદદ કરો. તમે અમારું માર્ગદર્શન બન્યો. પ્રભુ તમે બોલો ને અમે શીખીએ એવું તમે થવા દો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. મુજ અબળ પાત્રને પણ તમારા વધસ્તંભની પાછળ તમે રાખો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. શૈતાની કોઈ પણ બાબત અમને અમારું મન ભટકાવી ન દે એવું તમે થવા દો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ માંગીવાળા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. બાપ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. તો આજે જે અભ્યાસ કરવા માંગીએ છીએ તે તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે દુનિયાથી અલગ છે, દુનિયાની વ્યક્તિઓથી અલગ છે, તેમની સમજણમાં અલગ છે તે જોવા માંગીએ છીએ. પણ જો આ અલગતા સમજવી હોય તો અલગ એટલે શું તે આપણે સમજવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિશેષતા અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજોડતા એ વિષય પર આજે આપણે વાત કરવાના છે. અને આ વિષયને આપણે 4 ભાગની અંદર એ જોવા માંગીશું. પણ એ ભાગોની અંદર જઈએ તે પહેલાં આપણે અજોડતાનો અર્થ સમજવો એ બહુ અગત્યનો બની જાય છે. અજોડતાને લેટિન ભાષામાં યુનિયસ કહેવામાં આવે છે. આજે યુનિકનેસ ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એટલે યુનિકનેસ, જે યુનિક શબ્દ છે તે યુનિયસ, લેટિન શબ્દ યુનિયસ પરથી એ આવ્યો છે. એનો અર્થ એ કે અજોડતા એટલે એકમાત્ર, એના જેવું બીજું કોઈ નહીં, એકમાત્ર, અતુલ્ય, કોની સાથે તોડી ન શકાય, બરાબર, અસમાન, એમના જેવું કોઈ બીજું કોઈ નથી, મૂળભૂત, ઓરિજિનાલિટી, ઓરિજિનલ, મૂળભૂત, અને સર્વાધિક, સૌથી ઉપર. આ અજોડતાના બીજા શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. એકમાત્ર, અતુલ્ય, અસમાન, મૂળભૂત અને સર્વાધિક. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ બધા શબ્દો એ યોગ્ય રીતે પુરવાર થાય છે. તો આ અભ્યાસને આપણે કેવી રીતે કરીશું? તો 4 ભાગની અંદર આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અજોડતા વિશે શીખીશું. 4 અજોડતા શીખવાના છે. પ્રભુ ઈસુ, પહેલી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અજોડતા. બીજું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વની અજોડતા. ત્રીજું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાવાઓની અજોડતા. અને ચોથું, અન્ય ધર્મો મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજોડતા. આમ 4 રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજોડતાનો અભ્યાસ કરવા માંગીએ છીએ. તો સૌથી પહેલી અજોડતા આપણે જોઈએ, યુનિકનેસ ઓફ ક્રાઇસ્ટ. આપણે પહેલો પોઈન્ટ જોઈશું કે તેમના જીવનની અજોડતા. એ તેઓ પોતાના જીવન દ્વારા અન્ય વ્યક્તિઓ કરતાં કેવી રીતે અજોડ છે તે આપણે જોઈશું.
અને એમાં સૌથી પ્રથમ જો આપણે વિચાર કરીએ તો કોઈએ પોતાના જીવનમાં કદી અનુભવ્યું નથી એવો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો છે. અને તેનો સૌથી પહેલો મુદ્દો એ છે કે તેઓએ કુંવારીના પેટે જન્મ લીધો. વર્જિન બર્થ, કુંવારીના પેટે જન્મ લીધો. જગતના ઇતિહાસમાં એક પણ મનુષ્યએ આવું ગર્ભધારણ કર્યું નથી. આદમ અને હવાના વખતથી દરેક વ્યક્તિ પાસે એક માતા છે અને એક પિતા છે, બરાબર? એ હોય છે જ. પણ આ બાબતમાં નાઝરેથના ઈસુ એકલા ઊભા હોય એવું લાગે છે, અલગ હોય એવું લાગે છે. તેઓ એક કુંવારીના પેટે જન્મ લીધો, બરાબર? કુંવારીના પેટે જન્મ લીધો. આ બાબતનો અસ્વીકાર કરવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારીના પેટે જન્મે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૈવત્વનો અસ્વીકાર છે, શાસ્ત્રમાં રહેલી ચોકસાઈનો અને તેના અધિકારનો એ અસ્વીકાર થાય. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુંવારીના પેટે જન્મના સિદ્ધાંતને સ્વીકારતા નથી તો આપણે તેમના દૈવત્વનો અસ્વીકાર કરીએ છીએ. આપણે શાસ્ત્રમાં રહેલી ચોકસાઈનો અને શાસ્ત્રોનો જે અધિકાર છે, ઓથોરિટી ઓફ ધ સ્ક્રિપ્ચર છે, શાસ્ત્રનો જે અધિકાર છે તેનો આપણે અસ્વીકાર કરીએ છીએ, માનતા નથી એવું અહીંયા પુરવાર થાય છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજવા હોય તો તેમના જન્મને સમજવું એ અત્યંત અગત્યનું બની જાય છે. કારણ કે તમે જુઓ તો શાસ્ત્રની અંદર આ જન્મની ભવિષ્યવાણી યશાયા પ્રબોધકે કરી હતી. અને યશાયા 7 અને 14 જો તમે વાંચો તો તેની અંદર એ જે બાબત લખવામાં આવી છે તે માથી 1 અધ્યાય અને 23મી કલમની અંદર ફરીથી એ પૂર્ણ થતી હોય એવું દેખાય છે. યશાયા 7 અને 14 માથી 1 અને 23ની અંદર પૂર્ણ થતી હોય એવું લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ ચમત્કાર વખતે અને તેમના મરણ વખતે તેમણે મરિયમને માતા શબ્દ તરીકે સંબોધ્યા નહીં. તમે જો જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રથમ ચમત્કાર કરે છે, એટલે કાના ગામનો ચમત્કાર, લગ્નનો ચમત્કાર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વખતે જે સંબોધન મરિયમ સાથે કરે છે તે સંબોધન મરિયમને માટે માતા તરીકે નથી કરતા. હું મારી માને મારી માં જ એમ જ કહું, બરાબર? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માને તે વખતે માં નથી કહેતા. પણ જો તમે ધ્યાનથી ત્યાં વાંચો તો ત્યાં બાય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બંને વખતે, એટલે કે કાના ગામના લગ્ન વખતે અને તેમના મરણ વખતે મરિયમને બાઈ તરીકે સંબોધે છે. અને એ કેમ? જો તમે જુઓ તો આ તેમણે ઉત્પત્તિના 3 અધ્યાય અને 15મી કલમમાં જે સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં વાત કરી હોય એવું લાગે છે કે એની એડી છૂનશે અને તું એનું માથું છૂનશે, બરાબર? એ જે આખી બાબત છે એ જો તમે વાંચશો ઉત્પત્તિનો 3 અધ્યાય અને 15મી કલમ, તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. અને આ બાય શબ્દ જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રભુ એમ કહે છે આપણને કે જે સ્ત્રીની વાત ઉત્પત્તિના અધ્યાયમાં કરવામાં આવી 3 અધ્યાયની 15મી કલમમાં, તે સ્ત્રી મરિયમ છે. અને મરિયમનું બીજ એટલે કે હું, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમના પેટે જન્મ્યા તે ત્યાં સાબિત પ્રભુ કરે છે. એટલે આ રીતે પ્રભુ કુંવારીના પેટેનો જે જન્મ છે તેની રીતે તેઓ અજોડ બને છે. જો આગળ જોઈએ તો અલગ અલગ વિશ્વાસનામાં, જો તમે જાણતા હો વિશ્વાસનામું કેમ બનાવવામાં આવતું હતું, જ્યારે મંડળીની આગળ કોઈ દુર્મત ઊભો થાય ત્યારે મંડળીના લોકો એકઠા મળીને તે દુર્મતને દૂર કરવા, દુર્મત એટલે જે ખોટું શિક્ષણ છે તે, કોઈ ખોટું શિક્ષણ આપતું હોય તો તેને દૂર કરવા માટે મંડળીના વડીલો એકઠા થઈને એક એવું વિશ્વાસનામું બહાર પાડે કે જેનો સ્વીકાર કરવાથી એમ માનવામાં આવે છે કે હું તે દુર્મતને માનતો નથી. દાખલા તરીકે નિકૈયાનું વિશ્વાસનામું તે ત્રિએકતાના સિદ્ધાંતને દૂર કરવા માટે અલગ અલગ ત્રિએકતાની સામે જે દુર્મત હતો તેને દૂર કરવા માટે
એરિયન જે હેરેસી હતી તેને દૂર કરવા માટે એ નિકૈયાનું વિશ્વાસનામું લખવામાં આવ્યું. બરાબર છે. એટલે એ આખું જે વિશ્વાસનામુંની પ્રથા છે તે વિશ્વાસનામું ક્યારે લખવામાં આવે? જ્યારે કોઈ દુર્મતને હટાવવું હોય તો. અને દરેક વિશ્વાસનામાની અંદર આ કુંવારીના પેટે જન્મ થયો તે બાબતને સ્વીકારવામાં આવી છે. એટલે તમે જુઓ કે એ કોઈ દુર્મત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કુંવારીના પેટે જન્મ્યા એ કોઈ દુર્મત નથી, પણ ઉલટીકાનું આ વિશ્વાસનામાં તેને સાબિત કરે છે. જો આપણે વિજ્ઞાનના સંદર્ભમાં વિચારીએ તો જે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી ના હોય તેને પુરુષના સમાગમ વગર વૈદ્યકીય રીતે પણ ગર્ભ ધારણ કરી શકાય છે. બરાબર? એને ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન આપણે કહીએ છીએ. બરાબર? પુરુષનું વીર્ય સ્ત્રીના ગર્ભમાં મૂકવામાં આવે બહારથી જ અને ત્યાર પછી ગર્ભધારણ થાય છે. આ રીતે થઈ શકતું હતું. પણ કુંવારીના પેટે જન્મ લેવો તે કોઈ વૈદ્યકીય ચમત્કાર નથી, પણ તે દિવ્ય એવો એ ચમત્કાર છે. સુવાર્તાનો લેખક લૂક જે એક વૈદ્ય પણ હતો તે પણ આ સુવાર્તાના પહેલા 2 અધ્યાયમાં તેનો ઉલ્લેખ કરે છે. પોતે ડોક્ટર હોવા છતાં પણ આ લૂક આ બાબતને સ્પષ્ટ રીતે નોંધે છે અને માને છે. તો જો આધુનિક વિજ્ઞાન આ પ્રકારનું કંઈક કરી શકતું હોય તો પછી ઈશ્વર માટે શું અશક્ય હોય? કશું નહીં. રિસર્ચ જ્યારે કરવામાં આવી ત્યારે ઘણા બધા લોકોએ એવું કીધું કે કુંવારીના પેટે જન્મ થયો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એવા અન્ય 10 બનાવો અત્યાર સુધીના ઇતિહાસમાં થઈ ચૂક્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કુંવારીના પેટે જન્મ લીધો એ લોકો માને છે, પણ એ લોકો એમ પણ કહે છે કે આવા બીજા 10 એવા બનાવો એ બની ચૂક્યા છે. પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એવું માલુમ પડ્યું કે આ જે 10 બનાવો કુંવારીના પેટે જન્મેના 10 બનાવો જે બન્યા તે દરેકની અંદર જે બાળક આવ્યું તે બાળક એક સ્ત્રી હતી. 10 બનાવમાં એ બાળક એક સ્ત્રી હતી, પુરુષ નહોતો. હવે જો તમે પુરુષ અને સ્ત્રીના ક્રોમોઝોમ સેક્સ ક્રોમોઝોમ તમે જુઓ તો સ્ત્રીનો ક્રોમોઝોમ હોય છે એક્સ અને એક્સ, જ્યારે પુરુષનો ક્રોમોઝોમ હોય છે એક્સ અને વાય. એ વાય ક્યાંથી આવે છે? એ વાય પુરુષના વીર્યમાંથી આવે છે. એટલે જ્યારે કોઈ સ્ત્રી બાળક ઉત્પન્ન થાય છે ત્યારે તેનો એક્સ અને એક્સ ક્રોમોઝોમ હોય અને પુરુષ બાળક ઉત્પન્ન થાય તેનો એક્સ અને વાય ક્રોમોઝોમ હોય. પણ આ 10 બનાવોમાં બાળકી જ જન્મી એટલે તેમને એક્સ અને એક્સ ક્રોમોઝોમ, એની અંદર કોઈ પુરુષનો ભાગ નહોતો, કોઈ વીર્ય એની અંદર નહોતું, એક્સ વાય નહોતું, એક્સ જ હતા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર ભલે તે કુંવારીના પેટે જન્મ્યા પણ તેની અંદર એ વાય પણ હતો અને માટે તેઓ પુરુષ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુરુષ થાય તેનો મતલબ એ છે કે એ અજોડતા છે, કદી શક્ય બને નહીં એવી બાબત ત્યાં બની. હંમેશા જો કુંવારીના પેટે જન્મ થાય તો એ સ્ત્રી બાળક જ આવે, પુરુષ બાળક આવે નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે પુરુષ બાળક આવ્યું જેને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહીએ છીએ. એ વાય એક્સ અને વાયનો જે વાય છે તે ઈશ્વર પિતાએ મરિયમના પેટમાં મૂક્યો. આ તેની અજોડતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આ અજોડતા છે. એટલે કુંવારીના પેટે જન્મ લેવો તે એક અજોડતા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની યુનિકનેસ છે. બીજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અજોડતાની અંદર બીજો મુદ્દો જો જોઈએ તો તે છે તેમનું ઉદાહરણરૂપ તેમના ગુણો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમના ગુણનું સંપૂર્ણ અને સચોટ પ્રકટીકરણ છે. વધસ્તંભ પર અસહ્ય દુઃખ ભોગવવું અને તેના પર મૃત્યુ પામ્યા પછી પણ જેઓએ તેમને મૃત્યુ આપ્યું હતું તેમને માફી આપી અને તેમના ઉપર પ્રેમ કરવો એ કોઈ કરી શકતું નહોતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને પ્રેમ કર્યો. એને કહેવાય અગાપે પ્રેમ, દૈવી પ્રેમ. એ લૂક 23:34 અને 43 અંદર લખવામાં આવ્યો છે. એ અગાપે પ્રેમ. પહાડ પરના ભાષણ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શીખવ્યું હતું તેનું અનુકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કર્યું, કોઈ અન્ય વ્યક્તિએ એ સંપૂર્ણ રીતે પાડી શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ કરી શકે છે અને તેમણે તે કર્યું. તેમણે પોતાના શત્રુઓ સામે બંડ ન કર્યો, તેમનો પ્રતિકાર ન કર્યો, પણ ઉલટું તેમને માફી આપી. બરાબર છે. એટલે આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ગુણો, પ્રેમનો ઉત્તમ ગુણ, જેમણે તેમને મારી નાખ્યા તેમને પ્રેમ કર્યો, જેમણે તેમને મારી નાખ્યા તેમણે માફી આપી. અને આગળ જો જોઈએ, તેમણે તો પોતાના શિષ્યોને પણ ઠપકો આપ્યો. કયો ઠપકો આપ્યો? જ્યારે પિત્તર પેલા માલખસનો કાન કાપી કાઢે છે ત્યારે પ્રભુ તેને ઠપકો આપે છે, અને જે સૈનિકનો કાન કાપવામાં આવ્યો છરી દ્વારા, જે કાન કાપવામાં આવ્યો તે કાનને પ્રભુ ફરીથી ત્યાં જોડી દે છે, તેને હીલ કરે છે, તેને સાજો કરે છે તે વ્યક્તિને. એટલે પ્રભુ એ સાજાપણું પણ આપે છે, પોતાને પકડનારાને પણ તે સાજા કરે છે. એ ગેત્સેમાની વાડીની અંદર જ્યારે એ સૈનિક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનો કાન જે પિત્તરે કાપી કાઢ્યો હતો તેને ત્યાં સાજો કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પ્રેમ, માફી એ ઉત્તમ એમના ગુણો છે કે જે તેમને અજોડ રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધીરજ, તેમની ભલાઈ અને તેમની અનુકંપા તે તેમના ઉચ્ચ ગુણોનું ઉત્તમ ઉદાહરણ છે. માથી 9:36 લખ્યું છે, અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. અને માથી 23:37 લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો યરુશાલેમ ઉપર પણ રડ્યા. કેટલો બધો પ્રેમ કરતા હતા, કેટલી બધી દયા રાખતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સૌથી ઉત્તમ ગુણ જોવા મળે છે તે તો છે તેમની નૈતિક પ્રામાણિકતા અને એબરહિત જીવન. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 46મી કલમમાં પ્રભુ લોકોને તેમનામાં કોઈ પાપ સાબિત કરવાનો પડકાર આપે છે. પ્રભુ એમ કહે છે, મારામાં કોઈ પાપ હોય તો તમે સાબિત કરી બતાવો. પણ એ તો એવું કરી શકતા નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એબરહિત છે, કોઈ પાપ નથી. સૌથી સર્વોચ્ચ ગુણ તે એબરહિત હોવાનો છે, નૈતિક પ્રામાણિકતાનો છે, બરાબર, મોરલ ઇન્ટિગ્રિટીનો છે અને એબરહિત જીવનનો છે. બાઇબલમાં એવું કશું નોંધવામાં આવ્યું નથી કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પાપની માફી માંગી હોય કે કબૂલાત કરી હોય. કદી નથી એવું નોંધવામાં આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ જ નથી કર્યું તો કબૂલાત શાની ને માફી શાની? પાપરહિત જીવન, એબરહિત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને અજોડ બનાવે છે. પ્રભુના પાપરહિત, એબરહિત અને ભૂલરહિત જીવન, એમના જીવનની તેઓ સાક્ષી આપે છે. આ જે કલમો તમારી આગળ હમણાં સ્ક્રીન પર દેખાય છે તે તેમના પાપરહિત, એબરહિત અને ભૂલરહિત જીવનની સાક્ષી આપે છે. બીજા ઘણા બધાએ એમના માટે સાક્ષી પણ આપી. દાખલા તરીકે યહૂદા ઇસ્કારિયોત એમ કહે છે કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. યહૂદા ઇસ્કારિયોત પણ પોતે માનતો હતો કે તેણે નિરપરાધી લોહી વેવડાવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિરપરાધી લોહી, કોઈ અપરાધ જ માલુમ નથી પડ્યો તેવું લોહી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તેમણે વેવડાવ્યું છે. યોહાન બાપ્તિસ્મી, પિલાતને તમે જોઈ લો, રોમન સુબેદારને તમે જોઈ લો, અને વધસ્તંભ ઉપરના ચોરને તમે જોઈ લો. બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાપરહિત જીવનની સાક્ષી આપે છે. એટલે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ ગુણો છે, પ્રેમ, દયા, માફી, પાપરહિત જીવન, નૈતિક પ્રામાણિકતા, ભલાઈ, અનુકંપા, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અજોડ બનાવે છે. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા તેમને પ્રેમ કરવો એ અજોડતા છે. એવો અગાપે પ્રેમ કોણ કરી શકે? કોઈ નહીં. અગાપે એટલે દૈવી પ્રેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં દર્શાવે છે. ત્રીજો મુદ્દો આપણે જેની અંદર જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અજોડતાની અંદર, તો તે છે મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, તેમનું પુનરુત્થાન અને તેમનું સ્વર્ગારોહણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ પણ અજોડ છે, કારણ કે તેની ભવિષ્યવાણી ગીત 22 એટલે ગીતશાસ્ત્ર 22ની અંદર અને યશાયા 53ની અંદર કરવામાં આવી હતી.
આ એટલા માટે હું તમને કહું છું કે જૂના કરારની અંદર જ્યારે ગીતશાસ્ત્ર 22 અને યશાયા 53 પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની ભવિષ્યવાણી કરતા હતા ને, ત્યારે જે રીત હતી આ પેલેસ્ટાઇન એટલે રોમન લોકોની મરણ આપવાની, તે તો હજી બની જ નહોતી. મરણની જે પ્રથા હતી પેલેસ્ટાઇનની, તે તો હજી બની. જે ક્રોસ પર મૃત્યુ આપવાનું છે, તે તો હજી હયાતીમાં આવ્યું જ નહોતું. તેમ છતાં ગીતશાસ્ત્ર 22 અને 53 એ વિશે વાત કરે છે. કેટલી અજોડતા, કેટલી મોટી અજોડતા કહેવાય કે જે વસ્તુ હજી એક્ઝિસ્ટન્સમાં આવી નથી, અસ્તિત્વમાં આવી નથી, તેના વિશે પ્રબોધવાણી કરવી કે ભાઈ આ રીતે મૃત્યુ પામે. આપણને કોઈ એમ કે કોઈ ડૂબાડીને એ આપશે, કોઈ આગ ઉપરથી આવીને ઉપરથી આગ પડશે, એનું મૃત્યુ થશે, એવું હજી કશું બન્યું જ નથી. અને એવું આપણે માની પણ ના લઈએ. પણ તે વખતે તે ભવિષ્યવાણી કરવામાં આવી કે વધસ્તંભ પર મારી નાખવામાં આવશે, ઊભા અને આડા લાકડા પર મારી નાખવામાં આવશે, અને તેમનો જબ્બો વેચી કાઢવામાં આવશે, લૂંટ વેચી કાઢવામાં આવશે. એ બધી બાબતો ગીતશાસ્ત્ર 22 અને 53 ની અંદર કરવામાં આવે છે. તેમના કોડા વિશે વાત કરવામાં આવી છે, દુઃખ સહન વિશે વાત કરવામાં આવી છે 53 ની અંદર, યશાયા 53 ની અંદર. એ બધું આપણે જાણીએ છીએ. તે બધી જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને અજોડ બનાવે છે. બીજી બાબત જો આપણે જોઈએ તો તેમનું મરણ એટલા માટે અજોડ છે કારણ કે તેઓ મરણ પામ્યા, તે જે રીતે તેઓ મરણ પામ્યા તે તેમના પાપરહિત અને પવિત્ર ચરિત્રને દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે બાઇબલ જે આપણને, શાસ્ત્ર જે આપણને કહી રહ્યું છે, તે એ એબરહિત હોવા છતાં, પાપરહિત હોવા છતાં તેઓએ આખા જગતના પાપ પોતા પર લીધા. તે શું દર્શાવે છે કે પ્રભુ પવિત્ર છે, કોઈ પાપ નથી. એટલે એ જે આખું ચરિત્ર મરણ દ્વારા પણ એને સપોર્ટ કરવામાં આવ્યો છે. જીવન એમના જન્મ દ્વારા તો કરવામાં આવ્યો જ છે, પણ મરણ દ્વારા પણ એમને સપોર્ટ કરવામાં આવ્યો છે કે પ્રભુનું ઈસુ ખ્રિસ્તનું જીવન એ પવિત્ર અને એબરહિત હતું. ત્રીજી બાબત, તેમનું મરણ એટલા માટે અજોડ છે કારણ કે તેમના મરણ વખતે અંધકાર, ધરતીકંપ, કબરો ઉઘડી જવા જેવા ચમત્કારો થયા. અને જે રોમન સુબેદારે હજારો લોકોને વધસ્તંભ પર મરતા જોયા હશે, તે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર મરતા જોઈને એમ બોલી ઉઠે છે કે ખરેખર આ દેવનો દીકરો હતો. એ ખાતરી, એ વિશ્વાસ એને ક્યાંથી આવ્યો? આ ચમત્કારો, જે બીનાઓ એની આજુબાજુ થઈ, બરાબર, અંધકાર છવાઈ ગયો, ધરતીકંપ થયો અને કબરો ઉગડી ગઈ, એ શું સાબિત કરતું હતું? કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા હતા. કારણ કે રોમન સુબેદારે આવું કશું, હજાર લોકોને એને તો વધસ્તંભ પર જડી દીધા, પણ આવું કશું એણે આ હજારો મરણ વખતે જોયું નહોતું. એટલે આ બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ તેમને અજોડ બનાવે છે. પોતાના જીવનના 3.5 વર્ષના સેવા કાર્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના મરણ અને પુનરુત્થાન વિશે કહ્યું હતું. ભવિષ્યવાણી પોતે જ કરી હતી. જ્યારે પ્રભુ જ્યારે પુનરુત્થાનની વાત કરે છે, ત્યારે તેઓ કોઈ બેભાન અવસ્થાની વાત કરતા નથી કે હું બેભાન થઈ ગઈશ ને ત્રીજા દિવસે પાછો ઉઠીશ, એવી વાત નથી કરતા. પ્રભુ શારીરિક રીતે મૃત્યુ પામવાની વાત કરે છે અને તેમાંથી પુનરુત્થાન, સજીવન થવાની વાત ત્યાં કરે છે. એ કોણ કરી શકે કે હું પોતે મરીશ અને ત્રીજે દાડે પાછો ઉઠીશ? પોતાના વિશે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભવિષ્યવાણી કરે છે. આ બાબતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની બાબતો એમને અજોડ બનાવે છે. આ પુનરુત્થાન એક એવી ઐતિહાસિક બીના હતી કે જેણે ખ્રિસ્તી ધર્મોને જન્મ આપ્યો. જ્યારે પ્રથમની મંડળીમાં શિષ્યો પ્રભુનું વચન શીખવતા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા અન્ય સિદ્ધાંતો તો તેમને શીખવતા હતા જ, એ તો એમને શીખવતા જ હતા, પણ જે મૂળભૂત ભાર, જે સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવતો હતો, તે તો છે પુનરુત્થાનનો સિદ્ધાંત. કેમ કે જો પાઉલ પોતે કહે છે કે જો પ્રભુ ઉઠ્યો નથી તો અમારો વિશ્વાસ વ્યર્થ છે. પુનરુત્થાન જો થયું નથી તો અમે જે બોલીએ છીએ તે વ્યર્થ છે. અને તમે જાણો છો કે આ પુનરુત્થાનને લીધે આ શિષ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને લીધે મૃત્યુ પામવા પણ તૈયાર હતા, મરણને પણ ભેટી લેવા તેઓ તૈયાર હતા.
કેટલો બધો વિશ્વાસ એ પુનરુત્થાનમાં કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા પ્રભુ છે. પુનરુત્થાન પામવું, બીજાને સજીવન કરવું વસ્તુ અલગ છે, પોતે સજીવન થવું તે વસ્તુ અલગ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મૃત્યુને સ્વીકારે છે, પોતે મરણ પામે છે અને પોતે સજીવન થાય છે, પુનરુત્થાન પામે છે, પોતે પોતાને સજીવન કરે છે. કોઈ અન્ય વ્યક્તિ આવીને એમને પુનરુત્થાન સજીવન કરતા નથી, પોતે સજીવન થાય છે. માટે પ્રભુ એ પોતે ઈશ્વર છે, દેવ છે અને અજોડ દેવ છે. પાઉલ પોતાના પત્રોની અંદર એ બધું લખે જ છે. અને જોઈએ તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા નથી તો પાઉલનું બંધાણ પણ અશક્ય હતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે આકાશમાં જુએ છે કે પાઉલ પાઉલ તું મને કેમ સતાવે છે, એવું બોલતા તે સાંભળે છે અને તે આંધળો થઈ જાય છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામેલા ઈશ્વર છે, તેના પુરાવાઓ બાઇબલની અંદર આપણને જોવા મળે છે. અન્ય પુરાવાઓ પણ છે, જેમ કે રોમન મુદ્રા તૂટી જવી, પ્રભુની ખાલી કબર, એ પેલો કબર પરનો પથ્થર ખસેડાઈ ગયેલો છે તે, રોમન સૈનિકોની સાક્ષીઓ, એ જે આખી બાબતો છે તે પુરવાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામેલા એ પ્રભુ છે. અને જોઈએ તો ઇતિહાસ પણ અને પુરાતત્વ વિજ્ઞાન પણ અને બાઇબલ પણ, એ ત્રણેય બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને સાબિત કરે છે. અત્યારે પણ ઇઝરાયલની અંદર એ કબર ખાલી જ છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને સાબિત કરે છે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે પ્રગટ થવું તે તેમના પુનરુત્થાનની સાબિતી છે. લોકોને ઇન્ડિવિજ્યુઅલી પણ, વ્યક્તિગત રીતે પણ પુનરુત્થાન પછી પ્રભુ મળ્યા અને સામૂહિક રીતે પણ, ગ્રુપમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી લોકોને મળ્યા. એટલે આ રીતે જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન તેમને અજોડ બનાવે છે. પહેલો મુદ્દો જોયો તો કુંવારીના પેટે જન્મ લેવો તે અજોડતા છે. બીજો મુદ્દો જોયો તો તેમના ઉદાહરણ રૂપ ગુણો તેમને અજોડ બનાવે છે. અને ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અજોડ એ બનાવે છે. બીજો પોઈન્ટ જો આપણે જોવા જઈએ તો તેમના વ્યક્તિત્વની અજોડતા, તે વિશે હવે વાત કરીએ. સૌ પ્રથમ આપણે જોયું તો તેમના જીવનની અજોડતા. હવે તેમના વ્યક્તિત્વની અજોડતા વિશે આપણે વાત કરીએ. વ્યક્તિત્વની અજોડતામાં પણ આપણે 3 મુદ્દા જોવા માંગીએ છીએ. સૌથી પહેલું જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દૈવત્વ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ હતા, માટે તેઓ અજોડ હતા. પવિત્ર શાસ્ત્ર પ્રભુના દિવ્ય ગુણો અને પુરાવાઓ સ્પષ્ટ રીતે નોંધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે દેવ હતા તેના અમુક કારણો હું તમારી આગળ રજૂ કરીશ અને તે આપણે ધ્યાનથી જોઈએ. સૌથી પહેલું કારણ એ છે કે ક્ષણિક જીવન અને મરણ ઉપર તેમનો અધિકાર હતો. એટલે કે બીજાને મૃત્યુમાંથી સજીવન કર્યાને તેઓ કરી શકતા હતા. દાખલા તરીકે લાજરસ, અને પોતાનો જીવ સ્વૈચ્છિક રીતે પણ તેઓ આપી શકતા હતા વધસ્તંભ ઉપર, અને પોતે સજીવન થઈ શકતા હતા. એટલે ક્ષણિક જીવન અને મરણ ઉપર તેમનો અધિકાર હતો. અનંતકાળિક જીવન ઉપર તેમનો અધિકાર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનંતકાળિક જીવન ઉપર અધિકાર હતો. આજે તારે ઘરે તારણ આવ્યું છે, અનંતકાળ સુધી તું મારી સાથે હોઈશ, એ જે કથનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના, તે દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ હતા. આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ચોરને એવું કહે છે, કોણ કહી શકે? દેવ જ કહી શકે. ત્રીજું, તેમના સ્વર્ગીય ઉદ્ભવ સ્થાનને લીધે, તેઓ ક્યાંથી આવ્યા હતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ રીતે આ કલમોની અંદર જણાવે છે. મસીહ તરીકે તેમના દાવાઓને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ દેવ હતા એવું સાબિત થાય છે. માફી આપવાના સામર્થ્યને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હતા એ સાબિત થાય છે. પોતે કરેલા દેવત્વના દાવાઓને લીધે, હું પોતે દેવ છું, એ દાવાઓને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ સાબિત થાય છે. કોઈ પણ એમ ના કહી શકે કે હું દેવ છું. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એમ કહે છે કે હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. એવું કોઈ ના કરી શકે.
કોઈ કીધું પણ નથી. અન્ય જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ બીજા ધર્મોના જે લોકો માને છે તેઓ એમ કહે છે કે આ જ માર્ગ પર ચાલો તો તમને મોક્ષ મળશે, આ માર્ગ લો તો તમને પવિત્રાઈ મળશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. માર્ગ પણ હું, સત્ય પણ હું અને જીવન પણ, અનંતકાલિક જીવન પણ હું જ છું. આગળ જોઈએ તો પવિત્ર આત્મા ઉપર તેમના અધિકારને લીધે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જઈશ અને પવિત્ર આત્માને મોકલી આપીશ. એટલે પવિત્ર આત્મા ઉપર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર છે. તે સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. ઈશ્વર પિતા સાથેની સમકક્ષતાને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા તો હતા, પણ તેઓ ઈશ્વર પિતા સાથે, ઈશ્વર પિતા કરતા ઉતરતા નહોતા કે ચડિયાતા નહોતા, સમકક્ષ હતા. એક જ સ્થાને તેઓ પોતે ઈશ્વર હતા. પવિત્ર શાસ્ત્ર સ્વ અસ્તિત્વ, સેલ્ફ એક્ઝિસ્ટન્સ જેને આપણે કહીએ, સ્વ અસ્તિત્વ, સર્વભૌમત્વ, બરાબર છે, ઓમની પ્રેઝન્સ જેને કહેવાય, સર્વજ્ઞતા, બરાબર, બધું જાણી શકે તે, સર્વશક્તિમતા, બરાબર, સૌથી ઉપર જેવા ગુણો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર હતા અને માટે તેઓને આપણે દેવ સાથે સાંકળી શકીએ છીએ. બરાબર છે. એટલે જે પુરાવાઓ દૈવત્વના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ હતા, એ આપણે સૌથી પહેલા એ પુરવાર કર્યો. દેવ રીતે તેઓ અજોડ હતા. બીજો મુદ્દો જો આપણે જોઈશું તેમના વ્યક્તિત્વ વિશે, તે તો તેઓ મનુષ્ય હતા. તેઓ દેવ તો હતા જ, પણ તેઓ મનુષ્ય પણ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યત્વ કેવી રીતે જાહેર થયું? તો તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાળક તરીકે પોતાની માતાના ગર્ભમાંથી જન્મ લીધો. બરાબર, મનુષ્ય તરીકે જ આવ્યા, કે ઉપરથી તરત આવીને પ્રગટ થયા નથી. મનુષ્ય રીતે તેઓએ ગર્ભમાંથી જન્મ લીધો. તેઓ સામાન્ય બાળક તરીકે ઉછેર પામ્યા. તેઓ સામાન્ય બાળક તરીકે શિક્ષણ પણ પામ્યા અને તેઓએ સામાન્ય મનુષ્ય તરીકે જીવન પણ વિતાવ્યું. સુથારનો દીકરો એવું કહેવામાં આવે છે. સુથારી કામ તેઓએ શીખ્યું. બરાબર, એટલે મનુષ્ય તરીકેનું જીવન તેઓ જીવ્યા. તેઓએ સામાન્ય મનુષ્યના શારીરિક ગુણો પણ દર્શાવ્યા. દાખલા તરીકે તેમને ભૂખ લાગી ત્યારે તેમણે ખાધું પીધું, તેમના શરીરને થાક લાગ્યો ત્યારે તેમણે આરામ પણ કરવો પડ્યો. એ જે ફિઝિકલ એટ્રીબ્યુટ્સ છે હ્યુમન બિઈંગના, એટલે કે મનુષ્યના જે શારીરિક ગુણો છે, બરાબર છે, તે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં દર્શાવે છે. શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ્યા હતા અને તેમને મનુષ્ય તરીકે વારંવાર તે રજૂ કરે છે. બરાબર છે. શારીરિક ગુણો સાથે તેમણે લાગણીઓ પણ દર્શાવી, ઇમોશન પણ દર્શાવ્યા. લાગણીઓ, કઈ લાગણી? તો પ્રેમની લાગણી, રુદનની લાગણી, અનુકંપાની લાગણી કહી શકાય. બરાબર, તેમણે પ્રેમની લાગણી દર્શાવી. તેઓ રડ્યા, તેમનું પરીક્ષણ થયું આપણી જેમ. તેઓ શોકાતુર થયા, દુઃખી થયા, તેઓ ઉદાસ પણ થયા અને તેમને મનુષ્ય જેવી ઈચ્છા પણ થતી હતી. તેમનામાં મનુષ્યના જેવી ઈચ્છા થાય તેવી ઈચ્છા પણ પ્રભુને થતી હતી. આ જે બધા ગુણો છે, મનુષ્યના ગુણો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના ગુણ પણ પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્યના ગુણ પણ પ્રગટ કરે છે. એ શું દર્શાવે છે? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ પણ હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્ય પણ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ દેવ હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ મનુષ્ય હતા. અને એ જ હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે છે કે તેમને જે અલગ પાડે છે તે તો દેવ અને મનુષ્ય સ્વરૂપની ઐક્યતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર દૈવી રૂપ પણ હતું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર મનુષ્ય રૂપ પણ હતું. અને આ બાબત નવો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ સ્વરૂપ અને મનુષ્યના સ્વરૂપનું શિક્ષણ આપે છે. પ્રથમની મંડળીમાં આ મુદ્દાને લઈને જે દુર્મતો ફેલાયા હતા તેમને દૂર કરવા માટે અલગ અલગ વિશ્વાસનામાઓમાં પણ, મેં તમને આગળ સમજાયું કે અલગ અલગ વિશ્વાસનામાઓ બનતા હતા. તેની અંદર પણ આ ઐક્યતાનો સમાવેશ થાય છે. ઐક્યતા શેની ઐક્યતા? શેનું યુનિયન?
તો દેવના સ્વરૂપનું અને મનુષ્યના સ્વરૂપનું યુનિયન એ આ વિશ્વાસનામાઓ નોંધે છે. અને આ દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અન્ય ધાર્મિક આગેવાનો અને અત્યાર સુધી થઈ ગયેલા અથવા તો જીવી ગયેલા દરેક વ્યક્તિથી અજોડ બનાવે છે. કોઈની અંદર પણ દૈવી સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ સાથે જોવા મળે નહીં, જે સંપૂર્ણ સ્વરૂપો હોય. બરાબર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર તે હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય સ્વરૂપ ધારણ કરવું સાબિત કરે છે કે તેઓ ત્રિએક ઈશ્વરમાંની બીજી વ્યક્તિ છે, કે જેને આપણે દેવના દીકરા કે દેવપુત્ર તરીકે જોઈએ છે, જેઓ મનુષ્ય રૂપ ધારણ કરીને આપણી મધ્યે ચાલ્યા, મનુષ્યની વચ્ચે થઈને ચાલ્યા. આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૈવત્વ અને મનુષ્યત્વની સંપૂર્ણતાનો ભંગ કરતું નથી. ઈશ્વર તરીકેનો સંપૂર્ણ સ્વભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્ય રૂપમાં આવીને આપણી સામે રજૂ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ દેવ હતા, તેની રજૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્ય રૂપમાં આવીને કરી. અને આ બંને સ્વભાવને આપણે જુદા પાડી શકતા નથી. ભૂખ લાગે છે, થાક લાગે છે, મુએલાઓને સજીવન કરે છે, જન્મથી આંધળાઓને દેખતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, પક્ષઘાતીને સાજા કરે છે. દૈવી સ્વરૂપ અને મનુષ્યનું સ્વરૂપ પ્રભુની અંદર સંપૂર્ણતાએ સમાવેલું હતું. 1 કોરિન્થી તેનો બીજો અધ્યાય 8મી કલમ એમ કહે છે કે તેઓ, ધ્યાનથી સાંભળજો, તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. અહીં જે મહિમાવાન પ્રભુ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે રજૂ કરે છે. જ્યારે વધસ્તંભ પર જડવાની વાત આવે છે ત્યારે આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તને મનુષ્યની તરીકે રજૂ કરે છે, કારણ કે ફક્ત મનુષ્યને જ વધસ્તંભ પર જડી શકવામાં આવે, દેવને વધસ્તંભ પર જડી શકાય નહીં. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે અને મનુષ્ય તરીકે આ કલમ રજૂ કરે છે. ફિલિપિયોને બીજો અધ્યાય 4 અને 4 થી 6 કલમમાં આપણે જોઈએ છીએ કે તેઓ દેવના રૂપમાં હોવા છતાં તેમણે મનુષ્ય રૂપ ધારણ કર્યું. તેઓ તો દેવના રૂપમાં હતા, તેમ છતાં તેમણે મનુષ્ય રૂપ ધારણ કર્યું. કોલોસી 2 અને 9 એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે, સંપૂર્ણ દેવ છે, એમ કોલોસી 2 અને 9 કહે છે. હિબ્રુઓને પત્ર તેનો 4થો અધ્યાય 14 અને 15માં લેખક પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના દીકરા તરીકે રજૂ કરે છે, પણ સાથે સાથે એમ પણ કહે છે કે તેઓ આપણી પેઠે પરીક્ષણ પામ્યા. શું દર્શાવે છે કે પ્રભુની અંદર બંને સ્વભાવ હતા. એક વ્યક્તિમાં બે સ્વભાવ જોવા મળે છે. એક જ સમયે સંપૂર્ણ દૈવી સ્વભાવ અને એક જ સમયે એ જ સમયે સંપૂર્ણ મનુષ્ય સ્વભાવ. એટલે આપણે સમજી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સાથે સમકક્ષ છે અને અનાદિકાળથી છે, તેમ છતાં તેઓ મનુષ્ય રૂપમાં આવીને એ દૈવી સ્વભાવ રાખે છે અને પોતાને નમ્ર કરીને મનુષ્યના સ્વભાવમાં આવે છે. આ બાબત તેમની અજોડતા દર્શાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર, તેમના વ્યક્તિત્વની અંદર જો આપણે જોયું તો આ બાબત છે. મનુષ્યત્વ જોયું, તેમનું દેવત્વ જોયું, અને બંનેનો સમાવેશ, તે બંનેનું ઐક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર થાય છે. ત્રીજી બાબત જો આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો એ આવે કે તેમના દાવાઓની અજોડતા. પહેલો મુદ્દો આપણે એ જોયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અજોડતા. તેની અંદર કુંવારીના પેટે આપણે જોયું, જન્મ જોયો, ઉદાહરણ રૂપ જીવન જોયું, પુનરુત્થાન, મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણની વાત જોઈ. પછી બીજો મુદ્દો આપણે જોયો તો તેમના જીવનની અજોડતા. તેની અંદર આપણે મનુષ્ય રીતે અજોડ હતા, તેઓ દેવ રીતે અજોડ હતા, અને તેઓ મનુષ્ય અને દેવનું ઐક્ય તેમની અંદર હતું, તે બાબત જોઈએ. હવે ત્રીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ તો તેમના દાવાઓ. અન્ય વ્યક્તિ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ પડે છે તેનું મૂળભૂત કારણ, તેઓ અજોડ બને છે તેનું મૂળભૂત કારણ તેમના દાવાઓ છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના દીકરા હોવાનો દાવો કર્યો, ક્લેમ કર્યો. કોઈ એમ નહીં કહી શકતો કે હું દેવનો દીકરો છું. કોઈએ એવું નથી કીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે હું દેવનો દીકરો છું અને તેણે મને મોકલ્યો છે. તેમણે મનુષ્ય શરીરમાં વસતા દેવ હોવાનો દાવો કર્યો. કોઈ માની શકે? ના. પણ તેમણે તે દાવો કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના વિશે જે દાવો કર્યો તેઓ તેમને બે રીતે રજૂ કરે છે. પ્રત્યક્ષ રીતે એટલે કે પોતાના મુખ વડે દાવાઓ કરે છે, અને પરોક્ષ રીતે એટલે કે પોતાના કૃત્યો વડે અથવા તો બીજા દ્વારા બોલાવીને તેઓ તે દાવાઓ કરે છે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ તો પ્રત્યક્ષ દાવાઓ. પોતે કેવી રીતે તેમણે દાવો કર્યો કે પોતે દેવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, મારો બાપ અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. તે માટે તેને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવારનો ભંગ કર્યો. એટલું જ નહીં, પણ દેવને પોતાનો બાપ કહીને પોતાને દેવ સમાન કર્યો. આ યોહાન 5:17 અને 18મી કલમની અંદર લખવામાં આવ્યું છે. યહૂદી લોકો એક જ દેવમાં માનતા અને એ દેવ હોવાનો દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો. માટે યહૂદી લોકોએ એવું માન્યું કે આ વ્યક્તિ દુર્ભાષણ કરનાર છે અને તેમને દુર્ભાષક તરીકે તેઓ માની બેસે છે. યોહાને લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 57 થી 59મી કલમમાં જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે ઇબ્રાહિમના જન્મ થયા પહેલાનો હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં પોતાના અનંતકાળિક અસ્તિત્વને દર્શાવે છે. આવો દાવો ફક્ત એક દેવ જ કરી શકે કે હું અનંતકાળથી છું. કોણ અનંતકાળથી હોઈ શકે? દેવ જ હોઈ શકે, મનુષ્ય ના હોઈ શકે. એનો તો એક ઉદ્ભવ સ્થાન છે. એ ગર્ભ ધારણ કરીને માતામાંથી બહાર આવે ત્યારે એનો જન્મ, એનો સમય શરૂ થાય છે. ત્યારે પ્રભુનો કોઈ સમય છે જ નહીં, શરૂઆત છે જ નહીં. અનંતકાળથી છે અને તેમનો અંત નથી, અનંતકાળ સુધી છે. એટલે આ તેમની અજોડતા છે. પ્રત્યક્ષ રીતે પોતાના મુખ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એવું કહે છે. યોહાન 10 અને 30 થી 33ની અંદર એમ કહે છે પ્રભુ કે હું તથા બાપ એક છીએ. સૌથી મોટો દાવો કે હું તથા બાપ એક છીએ. આ આખી બીના દર્શાવે છે કે ફરોશીઓ સમજતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હોવાનો દાવો કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાવાઓ તેમને અજોડ બનાવે છે, દેવ તરીકે રજૂ કરે છે અને તેઓ અજોડ છે. કોઈ એમના સમાન નથી. એટલો મહાન દેવ કે મનુષ્યના રૂપમાં આવે એવું કોઈ છે નહીં. પરોક્ષ રીતે પરોક્ષ દાવાઓ જો આપણે જોઈએ તો પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પોતાના શિષ્યોને પહેલીવાર મળ્યા ત્યારે થોમા તેમની સાથે નહોતો. પણ જ્યારે બીજી વાર તેમની સામે રજૂ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ત્યારે થોમા તેમને જુએ છે, ખાતરી કરે છે કે આ ખરેખર પુનરુત્થાન પામેલા પ્રભુ છે, અને ત્યાર પછી શું કરે છે? તે એવું બોલે છે કે મારા પ્રભુ અને મારા દેવ. પ્રભુને તે દેવ તરીકે સ્વીકાર કરે છે. આ અન્ય વ્યક્તિની સાક્ષી છે, પરોક્ષ રીતેની સાક્ષી છે, પરોક્ષ રીતેનો દાવો છે. માર્કની લખેલી સુવાર્તાનો 2 અધ્યાય 5 થી 7મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પક્ષઘાતીને કહે છે કે દીકરા તારા પાપ માફ થયા છે. અને ત્યારે શાસ્ત્રીઓ બોલી ઉઠ્યા, એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? સાચી વાત છે, કોઈ ના આપી શકે. ફક્ત પ્રભુ ઈસુ જ આપી શકે. જે દેવ હોય તે જ પાપોની માફી આપી શકે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હતા. તે પ્રકારનો દાવો ત્યાંના લોકોએ કર્યો. ભૂલમાં તેમના મુખમાંથી એવું નીકળી ગયું કે દેવ વિના પાપની માફી કોણ આપી શકે? અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ તરીકે સાબિત થાય છે. માથીની લખેલી સુવાર્તાનો 28મો અધ્યાય અને 16મી કલમ પ્રમાણે સ્વર્ગારોહણ થયા પહેલા શિષ્યોએ ગાલિલના પહાડ પર પ્રભુને જોઈને તેમનું ભજન કર્યું. હવે આ એટલા માટે અગત્યનું બને છે કે ભજન કરવું તે બધા માટે નથી. કોનું ભજન કરી શકાય? કોઈનું નહીં, ફક્ત દેવનું જ ભજન કરી શકાય. તો જો અમે જુઓ પ્રકટીકરણ 22 અને
22મો અધ્યાય તેની 8મી અને 9મી કલમની અંદર જ્યારે ભજન કરવાની વાત આવે છે ને, યોહાન જ્યારે એ દૂતના પગે પડીને ભજન કરવાની કોશિશ કરે છે, ત્યારે પ્રભુનો દૂત પણ તેનું ભજન કરવાની તેને મનાઈ કરે છે, કારણ કે ભજન ફક્ત દેવનું જ કરી શકાય, માણસોનું કે દૂતોનું પણ નહીં. એ શું સાબિત કરે છે? દૂત પણ એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ હતા. આ પરોક્ષ રીતેના દાવાઓ છે. આપણે પ્રત્યક્ષ દાવાઓ જોયા, પહેલા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાવાઓ જોયા કે કેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દાવાઓ કરે છે તે તેમને કેવી રીતે અજોડ રાખે છે, અલગ કરે છે. અને તેની અંદર પ્રત્યક્ષ દાવાઓ જોયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બોલે છે. અને ત્યારબાદ જોયું તો પરોક્ષ રીતેના દાવાઓ, એટલે અન્ય વ્યક્તિઓ તેમના વિશે જે દાવાઓ કરે છે, તે એમણે જે કૃત્યો કર્યા તે જોઈને અન્ય વ્યક્તિઓ જે દાવાઓ કરે છે તે સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હતા અને તેઓ અજોડ હતા. આ દાવાઓના જે પુરાવાઓ જો આપણે જોઈએ તો એમણે જે કૃત્યો કર્યા તે જોઈએ. માંદાઓને સાજા કરવા અને મૃતને સજીવન કરવા એ ઈશ્વર હોવાનો સ્પષ્ટ પુરાવો છે. બીજો પુરાવો જોઈએ તો પોતાનું જ મરણ અને પોતાનું જ પુનરુત્થાન વિશે પ્રભુએ શિષ્યને અગાઉથી જણાવ્યું હતું, જે કયા પ્રમાણે થયું જ તે પુરવાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વર હતા. દાવાઓ પુરવાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉપદેશ આપતા ત્યારે ખાલી આમ બોલી જતા નહીં, પણ જેને અધિકાર હોય તે રીતે તેઓ ઉપદેશ આપતા. ફક્ત દેવને જ અધિકાર હોય અને તે રીતે તેઓ ઉપદેશ આપતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાપ રહિત ચરિત્ર તેમના શત્રુઓને પણ તેમનામાં કોઈ દોષ માલુમ પડતો નથી. અને આ બાબત તેમને દેવ તરીકે પાપ રહિત પવિત્રતાની ચરમસીમા જેને કહી શકાય, કોઈ એબ જ નથી, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવ તરીકે સાબિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો જાણતા હતા કે તેઓ પ્રભુ છે અને તેઓ તેમના પરના વિશ્વાસને લીધે તેમને માટે મરવા પણ તૈયાર હતા. એ આપણે આગળ જોઈ ગયા છે. પ્રભુ તરીકે તેમને સ્વીકારે છે. પછીનો પોઈન્ટ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ ધ્યાનથી જોજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે 61 પ્રબોધવાણી થઈ હતી, 61 પ્રોફેસીસ, 61 પ્રબોધવાણી જે થઈ હતી તે પરિપૂર્ણ થાય છે. અને તેમાંની 29 ભવિષ્યવાણી પોતાના મરણના 24 કલાકમાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૂર્ણ કરે છે. 61 માંની 29, ઓલમોસ્ટ 50% એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના 24 કલાકના સમયની અંદર એ પૂર્ણ થાય છે. આ શું સાબિત કરે છે? એમના દાવાઓ શું સાબિત કરે છે? એમની જે ભવિષ્યવાણી તેમણે કરી તે શું સાબિત કરે છે? કે પ્રભુ ઈશ્વર હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ છે અને હતા. મનુષ્ય રૂપમાં આવીને તેઓ દેવી સ્વરૂપ છોડીને મનુષ્ય રૂપમાં આવ્યા અને એ દૈવી સ્વરૂપ આપણી સમક્ષ તેઓએ રજૂ કર્યું. સ્વર્ગીય સ્થાન છોડીને તેઓ આવ્યા. અને આ આપણે તેમના વ્યક્તિત્વ વિશે જોયા, તેમના દાવાઓ વિશે હવે આપણે જોયું. ચોથો મુદ્દો, જે અગત્યનો મુદ્દો છે તે આપણે જોઈએ કે અન્ય ધર્મો, આ અગત્યનો અત્યારે પ્રેક્ટિકલ ટોક છે કે અન્ય ધર્મો વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજોડતા. કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અન્ય ધર્મોના આગેવાનોથી અલગ પડે છે? ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ એ બંને ધર્મ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ તો કરે જ છે, પણ ઇસ્લામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કુંવારીના પેટે જન્મ લેનારા, સત્યના શબ્દ જીવન આપનારા, આંધળાને દેખતા કરનારા, ઘોડિયાઓને સાજા કરનારા, એવા ચમત્કાર કરનારા વ્યક્તિ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇસ્લામ રજૂ કરે છે. મોહમ્મદ પૈગંબરને પણ ઇસ્લામમાં આવા ગુણો દર્શાવતા રજૂ કરવામાં આવ્યા નથી. અજોડતા જુઓ, જેને પ્રબોધક તરીકે ઇસ્લામ માને છે, મોહમ્મદ પૈગંબરને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઇસ્લામ સરખાવી શકતું નથી. એટલા બધા અજોડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇસ્લામમાં પણ છે. ન્યાયી, દેવના પ્રબોધક,
દેવના નમ્ર સેવક અને મહાન શિક્ષક તરીકે ઇસ્લામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે. સર્વોચ્ચ પ્રબોધક કહેવાય. તેમ છતાં ઇસ્લામમાં એક ભૂલ એ છે કે મુસલમાન લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર ગણતા નથી. આ જ તેમની ભૂલ. બાકી બધું તેઓ માને છે પણ ઈશ્વર માનતા નથી. જો હિન્દુ અને બૌદ્ધ ધર્મ તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવા કંઈક ગુણો સાથે હિન્દુ અને બૌદ્ધ ધર્મ રજૂ કરતા નથી. ત્યાં દેવ હોવાનો કોઈ વ્યક્તિમાં દેવ હોવાનો વિચાર કોઈ વ્યક્તિમાં નથી, પણ કોઈક વસ્તુની અંદર છે. કોઈ વ્યક્તિ દેવ છે એવું નથી, પણ કોઈ વસ્તુની અંદર દેવ સમાયેલા છે એવો વિચાર હિન્દુ અને બૌદ્ધ ધર્મની અંદર છે. ત્યાં કોઈ દેવ સાથે વ્યક્તિગત સંબંધની વાત કરવામાં આવી નથી. ત્યાં એક દેવથી લઈને ઘણા બધા દેવ સુધીની વાતો કરવામાં આવે છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મની અંદર એક જ દેવ નથી, મોનોથિઇસ્ટ નથી, એક જ દેવમાં તેઓ માનતા નથી, પણ ઘણા બધા દેવોની અંદર તેઓ માને છે. બરાબર છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા છે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે વ્યક્તિગત સંબંધ રાખનારા ઈશ્વર છે. તેઓ એકમાત્ર ઈશ્વર છે, એકલા દેવ છે. હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં તમે જુઓ કે એ લોકોના દેવ દેવીઓ વ્યક્તિગત સંબંધ રાખતા નથી, જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિગત સંબંધ રાખે છે. હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર એક કરતા અનેક ઈશ્વર છે, અનેક દેવો છે, ત્યારે આપણા દેવ એકમાત્ર ઈશ્વર છે. એમના જેવો કોઈ બીજો ઈશ્વર નથી. એકમાત્ર ઈશ્વરની અંદર આપણે માનીએ છીએ. અને આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિન્દુ ધર્મના દેવદેવીઓ, બૌદ્ધ ધર્મના દેવદેવીઓ કરતા અલગ પડે છે, અજોડતા છે. એટલે અન્ય ધર્મની અંદર તમે જુઓ તો ઇસ્લામ, હિન્દુ, બૌદ્ધ કે અન્ય તમે બીજા પણ તમે જોઈ શકો છો, તેના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ તરી આવે છે. આપણા પ્રભુ અજોડ છે. ધીસ ઇઝ ધ યુનિકનેસ ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. 4 મુદ્દાઓ આપણે જોયા. તેમના વ્યક્તિત્વ વિશેની અજોડતા જોઈ, તેમના જીવન વિશેની અજોડતા જોઈ, તેમના દાવાઓની અજોડતા જોઈ, અને અન્ય ધર્મો સાથે સરખાવતા આપણે તેમની અજોડતા જોઈ. આ શું દર્શાવે છે? આપણા દેવ સમાન કોઈ નથી. તાર્કિક રીતે તમે જોઈ લો, બૌદ્ધિક રીતે તમે જોઈ લો, અન્ય વિચારધારાઓ સાથે સરખાવીને તમે જોઈ લો, અન્ય ધર્મોના વ્યક્તિઓ અથવા તો તેમના આગેવાનો સાથે તેમને સરખાવીને જોઈ લો, પણ બાઇબલમાં આપેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, તેમના જીવન, તેઓના દાવાઓ સમજીને આપણે એક નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે આપણા પ્રભુ એ અજોડ ઈશ્વર છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ અતુલ્ય છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ અસમાન છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂળભૂત રીતે ઈશ્વર છે. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વાધિક, સર્વોચ્ચ એવા દેવ છે. એમના સમાન કોઈ નથી. અને આવા અજોડ ઈશ્વર આપણને મળ્યા છે કે જે આપણને નામ દઈને બોલાવે છે, ત્યારે આપણે પણ એ અસમાન બની જઈએ છીએ. આપણે પણ અજોડ બની જઈએ છીએ, કારણ કે પ્રભુ બધાને નામ દઈને બોલાવતા નથી. જેઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાહે છે તેને જ પ્રભુ બોલાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઇન્વિટેશન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ બધા માટે છે. પણ જે તેમના પર વિશ્વાસ મૂકે છે, તેમનામાં વિશ્વાસ મૂકે છે, તેમને જ પ્રભુ બોલાવીને પોતાના દીકરા અને દીકરીઓ બનાવે છે, છોકરા અને છોકરીઓ બનાવે છે, તેમને પોતાનું નામ આપે છે, દત્તક પુત્રો બનાવે છે, અને આપણને પોતાના રાજ્યની અંદર તેઓ સ્થાન આપે છે. આપણને પ્રભુ અલગ કરે છે, અજોડ બનાવે છે. એ પોતે પણ આખી જે બાબત છે આપણને અજોડ બનાવવા, એ પણ એક યુનિકનેસ ઓફ ક્રાઇસ્ટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની તે અજોડતા જ છે કે તેઓ આપણને અજોડ બનાવે છે, આપણને પવિત્રતા તરફ લઈ જાય છે.
તો શું આવા મહાન અજોડ ઈશ્વરને આપણે આપણા જીવનમાં સ્થાન નહીં આપવું જોઈએ? અને જો આપવું જોઈએ તો આપણે પણ એવી રીતે અજોડ દુનિયાથી અલગ તરી આવવું ન જોઈએ? એ આજે આપણે વિચાર કરીએ. યુનિકનેસ ઓફ ક્રાઇસ્ટ એટલું જ દર્શાવતું નથી કે આપણે એવા ઈશ્વરમાં માનીએ છીએ કે જેઓ અજોડ છે, પણ તે આપણને આહ્વાનમાં આપે છે કે આપણે પણ અજોડ બનીએ, દુનિયાથી અલગ તરી આવીએ અને જે ઈશ્વર અજોડ છે તે અજોડ ઈશ્વરને દુનિયાની આગળ સુવાર્તા આપીને રજૂ કરીએ, જેથી કરીને આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર અન્ય લોકોના જીવનો લાવી શકીએ. આ સમય તમે મારી સાથે રહ્યા અને તમારો સમય આપ્યો, અને જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને આપ્યું છે, આપણને જે શીખવ્યું છે તે આપણે યાદ રાખી શકીએ અને આવા મહાન ઈશ્વરને કદી ભૂલી ના જઈએ. એ જ મારી પ્રાર્થના છે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જઈએ અને ત્યારબાદ આપણે બંધ કરીશું. અમારા જીવતાને જાગતા ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માને છે તમારી અજોડતાને માટે, તમારા અતુલ્ય ચરિત્રને માટે, તમારા અસમાન દાવાઓને માટે પ્રભુ, તમારા સર્વોચ્ચ ઈશ્વર હોવાના દાવાઓને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે સમજણ પ્રભુ તમે અમને આપી છે, પુષ્કળ આભાર માનીએ છીએ. તે સમજણ અમે ફક્ત અમારા મનોમાં ના રાખીએ, પણ લોકોની આગળ એ રજૂ કરી શકીએ એવું તમે થવા દો, અને તમારી નજીક, વધુ ને વધુ નજીક અમે દરરોજ આવતા જઈએ એવું તમે થવા દો. પ્રભુ, તમે અમને કદી મૂકી દેનાર નથી, તમે અમને તજી દેનાર નથી, પણ તમે અમને તમારા જમણા ન્યાયી હાથ વડે પકડી રાખનાર ઈશ્વર પિતાજી છો, તે અમે જાણીએ છીએ. ત્યારે પ્રભુ, જે હાથે અમને ઝાલી રાખ્યા છે તે હાથ દ્વારા પ્રભુ તમે અમને લોકોની આગળ મૂકો, જેથી કરીને અમે એ અજોડ ઈશ્વરને, તમને લોકોની આગળ રજૂ કરી શકીએ અને વધુ ને વધુ ફળ અમારા જીવનો દ્વારા અમે ઉપજાવી શકીએ એવું તમે થવા દો. આ નાની ટૂંકી નમ્ર વિનંતી અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ઈશ્વર આપણ સર્વને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.